તો જય માતાજી મિત્રો, એસકે લાઈવ ટેચમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ડીજે વિશે। તો મિત્રો આપણા ખેડા જિલ્લાની અંદર વધારે પ્રમાણમાં તમે જોવા જાઓ તો અત્યારે ચાલી રહ્યું છે સાયરસ અને પવન શર્મા, એટલે કે ડીજેનું ફૂલ કોમ્પિટિશન ચાલી રહ્યું છે આપણા ખેડા જિલ્લાની અંદર। તો ડીજેને લઈને વાત કરીએ તો અત્યારે ખેડા જિલ્લામાં જે રિઝલ્ટ આવ્યું આપણું જે 10મા 12મા ધોરણનું એ છેલ્લા નંબર ઉપર આવી ગયું હતું। જે આપણા ખેડા જિલ્લાનું છેલ્લા નંબર ઉપર રિઝલ્ટ આવવાનું કારણ કોઈ પણ નાનો છોકરો છે, પહેલા ધોરણમાં ભણતો લઈ છોકરો 25 થી 30 વર્ષ સુધીના 25 વર્ષ સુધીના તો કન્ફર્મ વ્યક્તિ અત્યારે ડીજેની પાછળ લાગેલા છે, એટલે કે વીએસઆર અને પીએ આ બે ડીજે પાછળ બધી પબ્લિક છે। મિત્રો આ બે ડીજેને લઈને આપણે આજે વાત કરવાની છે। મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઈક કરી, બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો। તો મિત્રો ડીજે કોમ્પિટિશન, તો મિત્રો અત્યારની જનરેશન પ્રમાણે જોઈએ તો ભારત અને પાકિસ્તાનનું જેમ યુદ્ધ થાય તેવી રીતે ડીજેમાં પણ ભાગલા પડી ગયા છે, સમાજની અંદર ભાગલા પડી ગયા છે। મિત્રો બે ભાઈ હોય તો ભાઈની વચ્ચે પણ ભાગલા પડી ગયા છે, બે ભાઈ હોય તો કોઈ પીએ વાળો તો કોઈ વીએસઆર વાળો। આના લીધે મિત્રો ડીજેને લઈ કુટુંબમાં, સમાજમાં અને ભાઈ ભાઈમાં પણ ભાગલા પડી ગયા છે। તો કેવી રીતે? જો મિત્રો એક વાત છે કે ડીજેના ઓર્ડર 50,000 થી નીચે કોઈ લેતું નથી, અત્યારે કોઈ નથી લેતું। પહેલા બેન હતા, અત્યારે ડીજેની જનરેશનમાં કોઈ પણ 50,000 થી નીચે ઓર્ડર લેતા નથી। હવે વાત કરીએ મિત્રો, કોઈ વ્યક્તિ જોડે પૈસા ના હોય તો બી ગમે તે કરીને જમીન ગીરે મૂકીને પણ ડીજે બોલાવે છે। તો પહેલો તો એ ભાઈ ખર્ચો એટલો કરે છે કે જમીન ગીરે મૂકીને ડીજે બોલાવે છે 50 થી 60,000 અને મિત્રો બીજી વાત કરીએ તો જે ડીજે આવે ત્યારે કોમ્પિટિશન થાય છે। હવે મિત્રો કોમ્પિટિશન થાય છે જ્યારે ઝોનની અંદર ડીજે લઈને જાય ત્યારે છોકરી વાળા જે ખરા એમનો હિસાબ હોય કે આપણે 2500 માણસની રસોઈ બનાવવાની કે 3000 માણસની રસોઈ બનાવવાની। હવે કોમ્પિટિશનના કારણથી મિત્રો તમે જુઓ તો 5 થી 6000 પબ્લિક તો ત્યાં આવી જાય છે કોમ્પિટિશન જોવા માટે। હવે મિત્રો કોમ્પિટિશન જોવા માટે આવે છે એટલે કોઈ વેળનું જમ્યા વગર તો જવાનું નથી। કોમ્પિટિશનના કારણથી મિત્રો પબ્લિક વધારે આવવાથી જમણવારમાં પણ ફૂટાડો થાય છે, જેથી કરીને છોકરી વાળાને ત્યાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે જમણવારના લીધે, કે જમણવાર ફૂટી જાય છે અમુક જગ્યાએ। હવે ત્યારે બીજી વાત કરીએ, જ્યારે કોમ્પિટિશન થાય ત્યારે ઝઘડા એટલા થાય છે, મારામારી થાય છે, ખૂન ખરાબા પણ થઈ જાય છે। તો આ કોમ્પિટિશન અવશ્ય બંધ કરવા જેવું છે। બીજી વાત કે જ્યારે ડીજેનું કોમ્પિટિશન થાય 50 લાખ થી 60 લાખની સિસ્ટમ હોય, પીએ કે વીએસઆર બંનેની સિસ્ટમની વાત કરીએ છીએ આપણે, તો એ બે વચ્ચે કોમ્પિટિશન જ્યારે થાય છે, પબ્લિકની મારામાર થાય છે, ત્યારે ડીજેને પણ નુકસાન પહોંચે છે। તો હવે 50 લાખની સિસ્ટમમાં જો નુકસાન પગે તો 2 થી 3 લાખનું તો નુકસાન થઈ જાય છે। તો ડીજે વાળાને પણ ખોટ જ છે, બરોબર છે। બીજી વાત કરીએ તો ત્યાંથી લઈ પબ્લિકની મારામારીથી લઈ અવસરની મતલબ અવસર બગડી જાય છે, પૂરો અવસરનો માહોલ બધો જે ખરો એ બહુ ભયંકર બની જાય છે જ્યારે કોમ્પિટિશન થાય। અને મિત્રો તેના ભારે અવાજથી ઘણા ઉંમર લાયક જે વ્યક્તિ હોય છે, જે ઘરડા હોય છે, તેમને પણ ઘણું નુકસાન પહોંચે છે, બીમારી લાગુ પડે છે, હાર્ટ એટેકના પ્રોબ્લેમ પણ વધી જાય છે। તો આ ડીજેના કારણથી આ બધું થઈ રહ્યું છે। શું મિત્રો, તો આપણી જે સરકાર કરી, રાજ્ય સરકાર છે, એમએલએ છે, તે કોઈ પણ જાતનો વિરોધ નહીં ઉઠાવે કે ડીજેનું કોમ્પિટિશન બંધ નહીં કરાવે। આપણે એવું નથી કહેતા કે ડીજે બંધ જ કરી દો। એક વાત છે મિત્રો કે આપણી સરકારને પણ ખબર છે કે ડીજે લાવનારા જે વ્યક્તિઓ ખરા 50 થી 60 લાખ રૂપિયાનું ડીજે લાવે છે, જે પોતાની જમીન છે તે વેચી દે છે, ગીરે મૂકે છે। આ રીતે કરીને એક ડીજે સિસ્ટમ વસાવે છે, એક પવન શર્મા હોય કે પછી સાયરસ હોય, બંને તો વસાવે જ છે। આની અંદર શું થાય છે, ચલો કે ડીજે બંધ ના થાય, પણ સરકાર એટલું કરી શકે ને કે ટાઈમ એક નક્કી કરે। ખેડા જિલ્લાની અંદર જે મેં રીલ જોઈ તે એમાં રીલમાં હતું કે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ખેડા જિલ્લાની અંદર 10 વાગ્યા સુધી ડીજે વગાડવાનો નિર્ણય આપ્યો છે। 10 વાગ્યા ફરી કોઈ પણ જાતનું ડીજે વાગશે નહીં। જો 10 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી જો ડીજે વગાડવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી મુજબ પોલીસ કેસ થશે અને ડીજેની ધરપકડ અને તેના માલિકની પણ ધરપકડ કરવામાં આવશે। આ રીતે એનો નિર્ણય બહાર પડ્યો છે। તો મિત્રો આ નિર્ણયનો અમલ જરૂર કરજો। સરકાર એટલું તો કરી શકે ને કે જે રીતે અત્યારે નિર્ણય લેવામાં આવે છે કે ડીજે 10 વાગ્યા સુધી રાત્રે વગાડવામાં આવે અને 10 વાગ્યા ફરી કોઈ પણ ડીજે વાગશે નહીં। રાત્રે 10 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ ડીજે વાગશે નહીં। સવારે 6 વાગ્યા પછી ડીજે વગાડવામાં આવશે।
બીજી વાત કરીએ તો મિત્રો કોમ્પિટિશન બંધ કરી દેવાય, જેથી કરીને ડીજે વાળાને પણ કોઈ નુકસાન ના થાય. લો અવાજમાં ડીજે વગાડી શકાય, જેથી કરીને સારી રીતે પબ્લિક રિએક્શન મળે, ઓર્ડર થાય. જો મિત્રો આવું ને આવું રહેશે તો ડીજે બંધ પણ કરવામાં આવશે. તો મિત્રો આટલું જ જણાવવાનું હતું. જે રીતે તમને મેં જણાવ્યું, જો તમે મારા વિડીયોથી સહેમત હોય તો વિડીયો શેર જરૂર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને હા, અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો જય માતાજી, જય હિન્દ.